સુરતમાં પ્રથમ વખત મોટા ચારોડિયા ગામની દીકરીઓનું ભવ્ય ચાલો ને સખી મૈયરમાં સાહેલી સ્નેહ મિલન યોજાયું। 700 થી વધુ મહિલાઓ એક જ મંચ પર એકત્રિત થઈ માત્ર જૂની યાદો તાજી કરવા જ નહીં પરંતુ સમાજમાંથી કુરિવાજો દૂર કરવાનો સંકલ્પ લેવા પણ આગળ આવી। ખાસ કરીને મામેરા પ્રથા નાબૂદ કરવા અને મહિલા સશક્તિકરણનો અનોખો સંદેશ આપતા આ કાર્યક્રમે સૌનું ધ્યાન ખેંચ્યું। સુરતમાં યોજાયેલા ચાલો ને સખી મૈયરમાં સાહેલી સ્નેહ મિલનમાં મોટા ચારોડિયા ગામની અંદાજે 750 થી 800 મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી। આ કાર્યક્રમના આયોજક શોભના સાવજે જણાવ્યું હતું કે સ્નેહ મિલનનો હેતુ માત્ર બહેનોને મળવાનો ન હતો પરંતુ સારા વિચારોના બીજ વાવી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો હતો। બહેનો એકબીજાને વ્યવસાય, પરિવાર અને સમાજમાં સહયોગ આપી વધુ સશક્ત બને તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ સમાજમાં ચાલતી કેટલીક કુરિવાજો અંગે ચર્ચા કરી અને ખાસ કરીને મામેરા પ્રથાને નાબૂદ કરવાનો સર્વાનુમતે સંકલ્પ લીધો। મહિલાઓએ નક્કી કર્યું કે ભાઈ ભાભી પ્રસંગે પ્રેમથી હાજરી આપે એ જ સાચું મામેરું ગણાશે। રોકડ, સોનું કે અન્ય ભેટ સ્વીકારવામાં નહીં આવે। વર્ષો પછી મળેલી બહેનપણીઓએ જૂની યાદો, બાળપણની રમતો અને સંસ્મરણોને ફરી જીવંત બનાવી આનંદની ક્ષણો માણી। કાર્યક્રમમાં મહિલા એકતા, સ્વાસ્થ્ય અને સમાજ વિકાસ અંગે પણ પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો। દક્ષાબેન ભુવાએ જણાવ્યું કે મામેરા પ્રથા સામે સંકલ્પ લેવાની સાથે મહિલાઓએ રક્તદાન જેવા માનવતાભર્યા કાર્યમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। એક સાથે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા રક્તદાન કરી સમાજને સેવા અને માનવતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો। દક્ષાબેન ભુવા, પૂર્વ કોર્પોરેટર। આજે ગામ મોટા ચારોડિયાનું બહેનોનું સ્નેહ મિલન બહુ ઘણા વર્ષોથી ન મળ્યા હોય એ બહેનો અમને આજે મળ્યા છે અને જૂની પુરાણી વાતો, જૂના બેનપણીઓ, જૂની રમતો બધું યાદ કરી અને મોજ મજા અને બહુ આનંદથી રહ્યા છે। સાથે સાથે એક સંકલ્પ પણ બહેનોએ લીધો છે। લગભગ 750 થી 800 બહેનો હાજર છે અને સંકલ્પ એવો લીધો છે કે મામેરા પ્રથામાં આપણે ભાઈઓ ભાભી જે પ્રસંગમાં પધારે એ જ આપણું મામેરું, બાકી કોઈ રોકડ કે દાન, સોનું કે કઈ લેવાનો સંકલ્પ નથી રાખ્યો। એટલે મતલબમાં મામેરા પ્રથા સાવ નાબૂદ થાય તેવો સંકલ્પ લેવડાવ્યો છે। મામેરાની સાથે સાથે રક્તદાન પણ કરી રહ્યા છો। મામેરાની સાથે સાથે રક્તદાન, મહિલાઓ રક્તદાન કરે એ એક બહુ નવાઈની વાત છે। લગભગ મને એમ છે કે પહેલી જ વખત આવો બન્યો છે કે મહિલાઓ રક્તદાન શિબિર રાખી છે તો બહેનો રક્તદાન પણ કરે છે। આપનું પરિચય? મારું નામ શોભના સાવજ છે અને હું અંકલેશ્વર રહું છું। હું છું વિરાંગના શોભના સાવજ। શું કહેશો, એક અનોખો સ્નેહ મિલનનો ક્યાંથી વિચાર આવ્યો અને કઈ રીતનું આવ્યું છે? પેલા તો મને બી એવું હતું કે આ જે સ્નેહ મિલનો થઈ રહ્યા છે બહેનો માટે એ એક કુરિવાજ છે, પણ પછી જાણ્યું કે આટલી બહેનો જો એકઠી થશે અને સારા વિચારોનો બીજ રોપાશે તો એ નાનું વૃક્ષ ઘણું વટવૃક્ષ બની શકશે। એકાબીજાની સગાઈ, એકાબીજાને બિઝનેસમાં એકાબીજાનો સહયોગ મળશે। પ્લસ કોઈ જે સારી સંસ્થા હોય કે સારું કોઈ સ્કૂલ હોય એની અંદર બી કોઈને બાળકોને મતલબ એટલા બધા બેનિફિટ છે કે આનંદથી લેડીઝો એક પાવરફુલ લેડીઝ બનશે આ હેતુથી। અને હા, આપણે અમુક કુરિવાજો પર આપણે ચર્ચા કરી કે આપણે કોઈ બીમાર પડે છે તો એને ખબર પૂછવા જઈએ અને બીમાર વ્યક્તિના જે ઘરે આપણે એટલી આપણે ઘસારો કરીએ છીએ કે બીમાર વ્યક્તિ તો સાઈડ રહી જાય છે। તો જે આ કુરિવાજો, મામેરાના જે અમુક રિવાજો છે એથી દૂર રહીએ અને એક નારી તરીકે આપણે પરિવાર, આપણા સમાજને આપણે એકદમ મદદરૂપ થઈએ અને ઢાલ બનીને રહીએ, તન મનથી સ્વસ્થ રહીએ। જો આપણે તન મનથી સ્વસ્થ રહીશું તો આપણો વિકાસ થશે અને સમાજનો બી વિકાસ થશે। જય હિન્દ। આપણે એક અહીંયા ગેમનું આયોજન કર્યું છે જે પાચિકા રમત, આંધળો પટ્ટો, ચોપાટ, જે જૂની આપણી ગેમો હતી વગર ખર્ચાની અને આનંદરૂપી। ત્યાર પછી આપણે બહેનો દીકરીઓ અહીંયા 900 બહેનો ઉપસ્થિત છે તો આપણે પ્રતિજ્ઞા લેવડાવવાના છીએ કે હું છું વિરાંગના, મારા જીવનમાં નાની મોટી તકલીફ આવશે તો ક્યારેય હું હિંમત નહીં હારું અને આત્મહત્યા નહીં કરું। હા, આત્મહત્યા બધી બહેનો નથી કરવાના પણ જીવન છે તો નાની મોટી તકલીફ તો આવવાની છે। તો આ પ્રતિજ્ઞા દ્વારા બધાની અંદર પોઝિટિવ વિચાર આપણે બીજ રોપવાના છીએ। એ તકલીફ આવશે, આપણે સ્ત્રી છીએ, સ્ત્રી ક્યારેય હિંમત નહીં હારે। જો સ્ત્રી હિંમત નહીં હારે તો પરિવારમાં કઈ પ્રોબ્લેમ ન આવે। તો આ અમે પ્રતિજ્ઞા દ્વારા બહેનોને જાગૃત કરવાના છીએ કે હું છું વિરાંગના। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।